તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે વનકર્મી ઉપર હુમલાના કેસમાં લઈને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે। એટલે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને ચૈતરભાઈ વસાવા જેલમાં પણ ગયા છે। મિત્રો એના વિશે તમારું શું કહેવું છે? કેમ કે ચૈતરભાઈ વસાવાને ભાજપવાળાએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા કે એ ભાજપમાં જોડાઈ જાય, એમ છતાં ચૈતરભાઈ વસાવાએ તેમને ભાજપમાં જોડાવાની ના પાડી। એ કારણ છે આ સજાનું કે કંઈ પણ બીજું કારણ છે? કેમ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે એ જ વાતો થઈ રહી છે કે ભાજપમાં ચૈતરભાઈ વસાવા ના જોડાયા એટલા માટે ચૈતર વસાવાને ખોટા કેસમાં પણ ફસાવી દેવામાં આવ્યા છે। તો મિત્રો એના વિશે તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને ખરેખર ખોટા કેસમાં ફસાવ્યા છે કે ચૈતરભાઈ વસાવાની ભૂલ હતી? આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પણ માહિતી મળી રહી છે એના દ્વારા કે ચૈતર વસાવા નિસ્વાર્થે આદિવાસી ભાઈઓની મદદ કરવા ગયા હતા અને તેમાં જે ઘટના આ વાતચીતમાંથી બદલીને વિવાદમાં થોડા ઘણી ફેલાઈ ગઈ હતી એવો આપણને સોશિયલ મીડિયા દ્વારા આ બધી માહિતી મળી રહી છે। અને મિત્રો તમને હવે શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાની સજા તરત પતી જશે અને ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાશે કે નહીં જોડાય? એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હોવ અને ચૈતરભાઈ વસાવાના બધા જ સમાચાર તમારે જોઈતા હોય એક મિનિટના, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।